वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। महाराज वन विचरण करता करता વેકંટાદ્રી પધાર્યા છે. વેંક એટલે પાપ ને વેંકટ એટલે પાપનો નાશ. વેકંટાદ્રી એટલે પાપને નાશ કરનારો આ અદ્રી એટલે પહાડ છે. શેષ સ્વરૂપ આ પર્વત છે એટલે એમને શેષાચલ પણ કહે છે. તિરુપતિ બાલાજી ભગવાન અહીંયા બિરાજે છે. ભગવાન ઉપર બિરાજે છે, લક્ષ્મીજીનું મંદિર નીચે છે. ભગવાનના લક્ષ્મીજીની સાથે બહુ ધામધૂમથી લગ્ન થયા અને ભગવાને એટલો બધો ખર્ચ કર્યો એ લગ્નમાં કે પાછું વળીને જોયું નહીં. એટલા ફટાકડા ફોડ્યા, ખૂબ બેન્ડ અને ઢોલ વગાડ્યા, પૈસા ઉડાડ્યા, મોટું રિસેપ્શન કર્યું, એના સ્ટેજ એવા ગોઠવા અને 800 રૂપિયા ને 1000 રૂપિયાની તો ડીશ કરી. ચાંદલા પ્રથા બંધ અને જે આવ્યા એને એટલી મોટી ભેટો આપી અને એ ઉત્સાહની અંદર અને 5 જણાએ થોડીક હવા ભરી. એ ઉત્સાહની અંદર ભૂલાઈ ગયું કે શું ખર્ચ થશે. સોંપી દીધેલું ખર્ચ કરો પણ વટ પડી જવો જોઈએ. એટલા ધામધૂમથી એવો તો ખર્ચ કર્યો. લગ્ન પૂરા થયા, બધા ગયા અને પછી બિલ આવ્યા. પાછળથી બિલ વાળા બધા આવ્યા. કુબેર ભંડેરીનું બહુ મોટું કરજ થઈ ગયેલું. માગવા માટે આવ્યા અને ભગવાનને પછી થોડું કઠણ પડ્યું એટલે થોડો ક્રોધ આવ્યો અને લક્ષ્મીજી ઉપર ખીજાણા. પછી ક્રોધ તો ઘરમાં જ કાઢવાનો હોય ને, કે તારી હારે આ લગ્ન કર્યા ને આટલું મોટું કરજ થઈ ગયું હતું. લક્ષ્મીજી કે મેં ક્યાં કીધું હતું કે આટલું બધું કરો એમ. પણ લક્ષ્મીજી રિસાઈ ગયા અને નીચે જતા રહ્યા. ભગવાનને ચિંતા થઈ કે હવે આ કરજ તો ભરવું. એટલે ચારેય બાજુ જાહેરાત કરી કે અહીંયા જે પૈસો આપે એના સંકલ્પો પૂરા થાય. એટલે તિરુપતિમાં બધી ભેટ આવે છે બહુ, છતાંય વ્યાજ આપવાનું પૂરું ન થાય. એટલે પછી તો એનકેન પ્રકારે ગમે એમ કરીને ભેળું કરવું. એટલે ભગવાને કીધું અહીંયા કોઈ મુંડન કરાવે તો એને પછી મુંડાવવું ન પડે. એટલે બાઈઓ ભાઈઓ બધા ત્યાં જઈને કેસ મુંડાવે
અને વર્ષે 4,10,00,000 તો વાળની આવક છે. પણ છતાંય હજી વ્યાજ જ ભરાય છે. હો, મૂળદું તો બાકી છે. હા, સ્વામી કે 12 મહિને 600 કરોડની આવક મંદિરની છે. એટલે આ શીખવું ભગવાનની કથામાંથી કે ખોટું ફૂલણસી થઈ અને ખર્ચા ન કરી નાખવા. અને ભગવાને આપ્યું હોય તો એવી રીતે વાપરવા કે પછી શાંતિ થાય, થોડુંક લાંબુ હાલે, રિહાય નહીં એમ તે આશીર્વાદ મેળવા હોય. એટલે ત્યાં બહુ મોટી આવક છે. એ તીર્થનો મોટો મહિમા છે. રામાનુજાચાર્યજી ત્યાં ચાલીને દર્શન કરવા માટે ગયેલા. એટલા માટે આજે પણ દક્ષિણમાંથી બહુ ભક્તો ત્યાં ચાલીને દર્શન કરવા જતા હોય છે. મહારાજ ત્યાં પધાર્યા છે. એ વેકંટાદ્રી મહારાજ ચડતા હશે. ઘણા ભાવિકો પણ દર્શન કરવા જતા હશે. કેડીના રસ્તે મહારાજ ચાલ્યા જાય છે. તીર્થયાત્રાળુઓ દર્શન કરે છે વર્ણિના, અને એમને શાંતિ થાય છે. મનમાં એવું થાય છે કે સ્વયં બાલાજી ચાલ્યા જતા હોય એવું લાગે છે. આ રૂપે મહારાજની ઉતાવળી ચાલ છે. એટલે કેડીએ યાત્રાળુઓ ચાલ્યા જતા હશે ને મહારાજ જગ્યા મળે ત્યાં ઓવરટેક કરતા હશે. બધાને દર્શન થતા જતા હશે. શુક્લકડી મહારાજની કાયા છે. મહારાજ બાલાજી ભગવાનના મંદિરે પધાર્યા છે. દર્શન કર્યા છે. નખશીખ સુવર્ણના આભૂષણો અને આજે પરમાત્મા તપસ્વી બેસે. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર છે. મસ્તક ઉપર પિંગલવર્ણી જટા છે. તપે કરીને કૃશ કાયા થયેલી છે. લીલી છમ નાળીઓ કળાય છે. ભગવાનના તપસ્વી દર્શન કરી બાલાજી ભગવાને પણ હાથ જોડ્યા હશે. અરસપરસ પ્રભુએ વંદન કર્યા છે. ત્યાંના યાત્રાળુઓ એમણે વર્ણિના દર્શન કરીને શાંતિ થઈ છે. મહારાજ દર્શન કરી બહારના ભાગમાં પુષ્કરણી સરોવર છે. આજે પણ છે. આજે તો બહુ સરસ વ્યવસ્થા થઈ છે. એની અંદર ફિલ્ટર પ્લાન્ટ મૂકી દીધા છે. એ પુષ્કરણી સરોવરને કિનારે વરાહ ભગવાનનું મંદિર છે. ત્યાં દર્શન કરવાનો મહિમા છે. પહેલાં ત્યાં દર્શન થાય, પછી તિરુપતિ ભગવાનના દર્શન થાય. બધા યાત્રાળુઓ ત્યાં દર્શન કરવા આવે. મહારાજે વારાહ ભગવાનના દર્શન કરી એ પુષ્કરણી સરોવરને કિનારે વડના વૃક્ષો છે. આજે પણ વૃક્ષો છે. મહારાજ ત્યાં મૃગચર્મ પાથરીને બેઠા છે. 5 દિવસ સુધી મહારાજ અહીંયા રોકાયા છે. આ તીર્થને મહારાજે તીર્થત્વ આપ્યું છે. પોતાના પાવન ચરણથી એમને પાવન કર્યું છે. મહારાજ આ રીતે 5 દિવસ ત્યાં રોકાય. ત્યાંથી કાંચીપુરમ તરફ મહારાજ ચાલતા થયા છે. રસ્તામાં એ વેકંટાદ્રીના વનની જાડીમાં મહારાજ ભૂલા પડ્યા છે. આવી ભૂમિ ભયંકર છે કા, સૂતો દીઠો ત્યાં રાક્ષસ એક, તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઊભો થયો તે ખૂંખારી. મહારાજી વેકંટાદ્રીના વનમાં ચાલ્યા જતા હતા, ભૂલા પડ્યા. બહુ ઘાટું જંગલ છે. ત્યાં રસ્તામાં એક રાક્ષસ એ સૂતેલો. મહારાજ ત્યાંથી પસાર થયા છે. અકારણ દયાળુ પ્રભુ છે. મહારાજે એમને લાત મારી છે. પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો. એ રાક્ષસ જાગ્યો છે.
ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને એના પૂર્વનું જ્ઞાન પ્રગટ્યું છે. હાથ જોડ્યા છે, આંખમાં આંસુડાની ધારાઓ થઈ છે. પૂર્વે એ તિલંગ દેશનો રાજા હતો. 2 બ્રાહ્મણોનો ન્યાય કરવા ગયા. એક જયદેવ નામના બ્રાહ્મણ હતા, એક મુકુંદ દેવ નામના બ્રાહ્મણ હતા. જયદેવની દીકરી સાથે આ મુકુંદ દેવના દીકરાનું સગપણ થયેલું બાળપણમાં. પેલા તો દુટીએ ચાંદલા કરતા પેટે. 5 વર્ષ થયા છે. મુકુંદ દેવના દીકરાને તાવ આવ્યો, શીળી નીકળી અને બંને આંખોએ અંધ થયો. લગ્ન કરવાનો સમય થયો એટલે મુકુંદ દેવે જયદેવે ના પાડી દીકરી દેવાની કે હું લગ્ન નહીં કરું. આંધળો જમાઈ પછી ના તો પાડે. 2 રાજા પાસે ગયા. રાજાએ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને કીધું કે ધર્મશાસ્ત્રમાં કીધું છે સગપણ થયા પછી આવા અંધ થાય કે દીર્ઘ રોગ આવે તો દીકરીને જે કાંઈ ઘરેણું વસ્ત્ર વગેરે આપ્યું હોય એ પાછું આપી દેવું, પણ એમને દીકરી ન દેવી. ધર્મશાસ્ત્રમાં આમ કીધું છે. રાજાએ આવો ન્યાય કર્યો એટલે મુકુંદ દેવે એવું કીધું કે ધર્મશાસ્ત્રમાં બરોબર, પણ અમારો કુળનો આચાર છે, અમારા કુળનો નિયમ છે કે એકવાર સગપણ થયા પછી તૂટે નહીં. માટે તમે અન્યાય કરો છો અને હું તમને શાપ આપું છું કે તમે રાક્ષસ થાવ. રાજા નિર્દોષ હતા, 2 બ્રાહ્મણ પવિત્ર હતા. રાજાએ મુકુંદ દેવની સામે જોયું કે હવે મારી ઉપર કંઈક કૃપા કરો. મુકુંદ દેવે આશીર્વાદ દીધા, તમને ભગવાનનો સંબંધ થશે અને તમારું કલ્યાણ થશે. આ રાજા એનું શરીર પડી ગયું અને રાક્ષસની યોનિને પામ્યા છે. એ રાક્ષસના દેહમાં એને સંગ પણ એવા હોય, એવા સંગે કરીને એના ઘણા પાપ થયા છે. એ જડ સ્થિતિને પામેલો હતો. અજગરની માફક રાક્ષસના દેહમાં એ તમોગુણ અવસ્થામાં પડ્યો હતો. મહારાજ ત્યાંથી પધાર્યા છે. મહારાજે પોતાના પાવન ચરણનો એને સ્પર્શ કરાવ્યો છે. જાગ્રત થયો, એને પૂર્વ જ્ઞાન પ્રગટ્યું. હાથ જોડીને પ્રાર્થના કરી છે, પ્રભુ બહુ કરુણા કરી, મેં ખૂબ પાપ કર્યા છે. મહારાજે કીધું હવે તમારું આ શરીર પડી જશે અને તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો. જેતપુર કાઠીની અંદર બસિયા પરિવારમાં તમે રતા બસિયા થશો. તોરીમાં રતા બસિયા મોટા થયા અને મહારાજમાં અતિ પ્રીતિવાળા એ રતા બસિયા થયા. ભગવાન કેવા દયાળુ છે, પતિત પાવન છે. એક શાપિત આત્મા, પતિત આત્મા, એમને પોતાના ચરણનો સ્પર્શ કરાવીને પાવન કર્યો છે. જેમ રામચંદ્રજી ભગવાને એક શાપિત જીવાત્મા શલ્યા થયેલી હતી, પથ્થર, એને પોતાના ચરણનો સ્પર્શ કરીને શલ્યામાંથી અહલ્યા બનાવી. એમ આજે પતિત પાવન એવા નીલકંઠ વર્ણી દયાળુ પ્રભુએ રાક્ષસની યોનિમાં તમોગુણ અવસ્થામાં પડેલો એક પતિત આત્મા, એમને પોતાના પાવન ચરણનો સ્પર્શ કરાવી અને એમનું કલ્યાણ કર્યું છે, પાવન બનાવ્યો છે, પોતાનો ભક્ત બનાવ્યો છે. પુરુષ સુત હરિ છે કૃપાળુ કેવા, અવરન કોય દયાળુ દેવ એવા. અગણિત ઘટાળી મોક્ષ આપે,
કરી નિજ દાસ અનેક કષ્ટ કાપે. ભગવાન કેવા દયાળુ છે, એમના ચરણનો કેવો મહિમા છે, એમના સંબંધનો સ્પર્શનો. અનેક જન્મના આ જીવના પાપ હોય પણ એ ભગવાનનો સ્પર્શ થાય એ પાવન બની જાય. કંવા દયાલુમ શરણમ વ્રજેમાં. આવા દયાળુ ભગવાનને છોડીને કોને શરણે જવું? અવર ન કોઈ દયાળુ દેવ એવા. આવા બીજા કોણ દયાળુ હોય? ભગવાને એમનું કલ્યાણ કર્યું છે. ત્યાંથી મહારાજ આગળ ચાલતા વેકંટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યારે રસ્તામાં એક સેવક રામ નામે સાધુ મળ્યો. મહારાજ ચાલ્યા જતા હતા, સેવક રામ નામના સાધુ મળ્યા છે. એને લોહી ખંડ પેટ બેસણું થયું હતું, એટલે લોહીના ઝાડા. ચાલી શકે એમ હતો નહીં. એની પાસે 1000 રૂપિયાની સોનામોહર હતી. 1 રૂપિયાનું મણ ઘી આવતું ત્યારની વાત છે. અત્યારે 6000 રૂપિયાનું મણ આવે. ત્યારે 1000 રૂપિયા એટલે 60 લાખ રૂપિયા થયા. કેટલું કિલો હોનું થાય કે 2 કિલો? 60 લાખનું. એટલી સોનામોહર એમની પાસે હતી. ભાગવતનો ભણેલો હતો, કથા કરી કરીને ભેળું કર્યું હતું. પણ સેવાનો કરનારો કોઈ હતો નહીં. ચાલી શકે એમ હતો નહીં. અતિ રડવા લાગ્યો. ભાગવતનો ભણેલો હશે, સાધુના વેશમાં છે અને અતિ રડતો હશે, એ કેવો લાગતો હશે. પણ પરાધીનતા એવી છે, ભલ ભલાને હાથ જોડાવી દે. ભગવાને 5 પૈસા આપ્યા હોય, કઈ સત્તા આપી હોય, 2 ગુણ હોય, ત્યારે એના કેફમાં ન આવી જવું. આ શરીરમાં કંઈક એવો રોગ આવે ને, બંને આંખો જતી રહે, કેટલું પરાધીનપણું થઈ જાય. કેવાય હાથ મંડે જોડવા. ભગવાને સારું રાખ્યું હોય ત્યાં સુધી ભગવાનની કૃપા. ખોટો અહંકાર ન આવવા દેવો. આ સેવક રામ અતિ દીન થયેલો, કોઈ સેવાનું કરનારું હતું નહીં. ચાલી શકે એમ હતો નહીં. રડવા લાગ્યો છે. મહારાજને દયા આવી છે. ભગવાન અતિ દયાળુ છે. મહારાજે કીધું છે, રડો નહીં, અમે તમારી સેવા કરશું. એનો મણ એકનો ભાર હતો, રસ્તામાં જ પડ્યો હતો, ક્યાંક ઠેકાણે તો લાવવા. મહારાજ એનો ભાર ઉપાડી ટેકો દીધો હશે. ધીમે 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 ચાલતા એક ગામની બહાર ફૂલવાડી હતી, એમાં એક વડલો હતો. મહારાજ કે એ વડલામાં 1000 ભૂત રહેતા હતા. આગળ તો જઈ શકાય એવું હતું નહીં. આ એક સ્થાન નજીકમાં આવ્યું. મહારાજ કે અમે એક બાજુમાં કેળની વાડી હતી, કેળના પાન લઈ આવી, 1 હાથ ઊંચી પથારી કરી આપી. મહારાજની સેવાના દર્શન કરજો. શુક્લકડી મહારાજની કાયા છે. મહારાજ કેળની વાડીમાં ગયા હશે. એના માલિકને પૂછી કેળના પાન મહારાજે તોડ્યા હશે. 1 હાથ ઊંચી પથારી કરી દેવી એટલે કેટલા પાન જોઈ. મહારાજે એમને પથારી કરી દીધી. કેવી સેવા કરતા પ્રભુને આવડે છે. મહારાજ કે અમે એમના વસ્ત્ર ધોતા, ઝાડા થઈ ગયા હતા ને લોહીના, અમે એને ધોતા, સાફ કરતા. મહારાજ એની ચરણ સેવા કરે, કઈ ઔષધ કરે, એને જોઈએ એટલું મગાવે. મહારાજ ગામમાં જઈને લઈ આવે.
અને એમને રસોઈ બનાવી આપે. કારણ કે મણનો ભાર હતો એટલે વાસણ તો થોડાક ભેળા રાખ્યા હશે ને, જોઈએ. મહારાજ કરગઠિયા ભેળા કરી અને ચૂલો પ્રગટાવતા હશે મંગાળો, અને એ ભગવાન એમને રસોઈ બનાવી દેતા હશે. સારી રસોઈ બનાવી, એમને રૂચે એવી રસોઈ બનાવી મહારાજ એમને જમાડતા. કેવી સેવા પ્રભુ કરે છે. સ્વયં પરમાત્મા છે. અનંત બ્રહ્માંડના દેવો જેમને હાથ જોડીને ઊભા હોય, મોટા મોટા દેવતાઓને એની સેવા મળે નહીં, એવા પરમાત્મા આજે મને અને તમને શીખવાડવાને માટે કેવા ભાવથી સેવા કરે છે. રોગાતુર મનુષ્યની સેવા કરવાની મહારાજે આજ્ઞા દીધી. આજે સ્વયં પરમાત્મા કેવી સેવા કરે છે. સેવા કરતા શીખવું જોઈએ. બીજાની ન થાય તો મા બાપ, ગુરુ, વડીલો એમની સેવા કરતા તો શીખવું. અને સેવા કરવાની ટેવ હોય ને, ટેવ પાડી હોય તો સેવા થાય. અને એ નાનપણમાં પડે, મોટા થઈને નહીં. મા બાપના પગ દાબવા, નીચી ટેલ પાડવાની ટેવ પાડવી જોઈએ. ગુરુકુલમાં વિદ્યાર્થી ભણતા હોય ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓને કહીએ, છોકરાઓ તમે અહીંયા તમારે હાથે વાસણ ઉટકો છો, સાવરણી લઈને વાળો છો, સંડાસ બાથરૂમ સાફ કરો છો, તમારા કપડાં તમે હાથે ધોવો છો. આ મોટા સંસ્કાર છે. આવી ટેવ નાનપણમાં જો છોકરાઓને પડી હશે તો એના મા બાપ માંદા પડશે, ત્યારે એની સેવા કરતા છોકરાઓ ખચકાશે નહીં, એને ટેવ હશે. માં બીમાર હોય ત્યારે એના વાસણ ઉટકી લેવા હોય તો છોકરો ઉટકી લે. પથારી બગડી હોય મા બાપની તો એને સાફ કરતા છોકરાઓને સંકોચ ન થાય. પણ ટેવ પડી હોય તો નોકર સેવા કરે અને છોકરાઓ સેવા કરે, એમાં ઘણો ફેર હોય છે. છોકરો લાગણીથી, ભાવનાથી મા બાપની સેવા કરતો હોય, એમાં જે પ્રેમ હોય, લાગણી હોય, એ નોકરને થોડી હોય. અને હવે તો સમય એવો આવે છે કે નોકર મળવાના નથી. લાંબા ટાઈમની બીમારી હોય, નાનપણમાં આવી ટેવો પાડવી જોઈએ, એ શીખવું જોઈએ. પગ દાબતા પણ આવડવું જોઈએ. કોઈના દાયબા હોય ને આવડે તો આવડે, નહીતર જય સ્વામિનારાયણ. ઘણા બીમાર હોય, સંતો ઠાકોરજી લઈને દર્શન દેવા જાય, સંતોને ખ્યાલ આવી જાય સેવા થતી હોય ન થતી હોય બધું. ટેવ ન હોય ને, બાપા બિચારા હોતા હોય ખાટલામાં, માંડ માંડ બેઠા થઈ શકતા હોય, અતિ અશક્તિ હોય, સાધુ જાય એટલે બેઠા તો કરે ને. ત્યાં છોકરા હોય 2-3 મોટા હો, સાધુ આવ્યા છે બાપાનું કાંડું ઝાલીને બેઠા કરે, બાપા સ્વામી આવ્યા થાવ બેઠા. એવું તો આમ હાથ પકડીને આમ બેઠા કરતા હોય, બાપાનું મોઢું મોઢું બધું બગડી જાય હો. અરે બીમાર છે એને બેઠા કરવા છે તો ધીમે રહી એક હાથ વાહમાં રાખી અને ધીમે 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 કરતા એને બેઠા કરે, વાહે તકિયા મૂકે. દાબતા હોય ને, ઘડીક દાબે ને ત્યાં બાપાની આંખમાં આહુડા આવી જાય કે રેવા દે હવે. બાપા હલતા હોય ને આખો ખાટલો હલતો હોય, એ ભાર સહન થાય.
એ દાબતા આવડતું હોય ને તો થાક ઉતરી જાય. વજન ન દેવાનો હોય, એના મસલ્સ દબાવવા જોઈએ. એના મસલ્સ દબાય. પગના તળિયા હોય કે પીંડિયું કે દાબતા હોય ત્યારે હાડકા દાબવાના નથી, એના મસલ્સ દબાય. ને આંગળી પણ તમે આમ કરો ને તો એના ટેરવા લાગે. આંગળી સીધી રહેવી જોઈએ અને મસલ્સ દબાવવા જોઈએ, એની પીંડિયું વગેરે દબાવવું જોઈએ. ગમે એટલો વજન દ્યો ને તો એમને કાંઈ થાય નહીં અને 5 મિનિટમાં થાક ઉતરી જાય. દીકરાનો હાથ એ મા બાપના શરીર ઉપર ફરે ને એનો થાક ઉતરી જાય, એનું હૃદય ભરાઈ જાય. પણ આ કર્યું હોય ને આવડતું હોય તો, નહીતર ન આવડે, ન ફાવે સેવા કરતા. આ ગુણ જરૂર શીખવો જોઈએ કે માંદાની સેવા કેમ થાય. એ અન્નકોટ બનાવતા ન આવડે તો વાંધો નહીં, પણ વૃદ્ધ મા બાપ હોય, બીમાર હોય ત્યારે એને રૂચે એવું બનાવતા તો થોડું શીખવું જોઈએ. એમને પચે અને પાછું રૂચે. સ્વાદિષ્ટ ન હોય તો એક તો ફાવતું ન હોય, જરાક સ્વાદિષ્ટ થાય તો લાળ થોડીક ભળે અને પચે. સરખું બનાવતાય ન આવડતું હોય, મેસૂબ ન આવડે તો વાંધો નહીં, પણ માંદાને ફાવે એવો થોડો શીરો, એના મોઢાને લાગે એવા મગ, સરખો વઘાર કરીને ફાવે એવા બનાવતા મગનું પાણી. અતિ ભાવથી કુણા કુણા 2 ફુલકા થાય ટાઈમે ગરમ કરીને જમાડે એને. આ સેવા છે. એના અંતરમાં બેઠેલા ભગવાન પણ રાજી થાય અને એમનો આશીર્વાદ મળે. સ્વયં પરમાત્મા કેવી સેવા કરે છે. કોઈ સંબંધી નથી, રસ્તામાં મળ્યો છે. સાધુ જાણીને રડતો જોઈને મહારાજને દયા આવી. એને લોહીખંડ પેટ બેસણું થયું હતું. આ મહારાજના ચરિત્રને મૂર્તિને સંભાળજો. એના બગડેલા વસ્ત્રો મહારાજ ધોવે છે. એનું શરીર બગડી ગયું હોય એને મહારાજ ધોવે છે. કેળના પાંદની હાથ ઊંચી પથારી કરી દીધી હતી, એની એ કાયમ નહીં રહેતી હોય, પાંદડા બદલાવવા પડતા હશે. આવી સેવા મહારાજે કરી છે. એ મહારાજ આપણને શીખવાડે છે. અને આવા સેવાના અંગ હોય, ક્યારેક કોઈ એવા ભગવદ ભક્ત કે ભગવાનના એવા સાધુ એની જો સેવા બની આવે અને એનો અંતરનો આશીર્વાદ મળી જાય તો આ જીવનું કામ થઈ જાય. આપણા ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી વડતાલમાં ભણતા હતા. અદ્ભુતાનંદ સ્વામીની વૃદ્ધ ઉંમર હતી. સ્વામીને કોઈએ વિમુખોએ ઝેર આપેલું શરીરમાં. મહારાજે રક્ષા કરેલી, પણ સ્વામીના શરીરમાં કાયમ પીડા રહેતી. કોઈ થોડું કચરે દાબે પછી ઊંઘ આવતી. ગોપીનાથ પુરાણી સ્વામી ભણતા વડતાલની અંદર. જુનાગઢ દેશ, સાધુનો મહિમા, મહારાજના મળેલા સાધુ માની અને પુરાણી સ્વામી સેવા કરવા જાય. સ્વામી એવા ગુણિયલ સંત હતા. સ્વામી એવા ભાવથી પગ દાબતા હતા. સ્વામીને ઊંઘ આવી ગઈ. ધીમે ધીમે અતિ ભાવથી સ્વામીની ઊંઘ ઉડી ન જાય એવી રીતે સેવા કરતા 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 સવારના ચોઘડિયા વાગ્યા. મંદિરમાં સ્વામી જાગી ગયા. હજુ સેવા કરે? કેટલા વાગ્યા? ચોઘડિયા વાગ્યા, સવાર થયું. સ્વામીએ રાજી થઈને પોતાના 2 હાથ ગોપીનાથ પુરાણી સ્વામી ઉપર મૂક્યા કે તું રૂડો સાધુ થઈશ અને વિદ્વાન થઈશ. ભણવા આવ્યા તાને રાજીપો મળ્યો.
અને કેવા સાધુ થયા કે જેને ભગવાનના દર્શન થયા ઘણી વખત. અને વિદ્વાન પણ એવા હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મારા જીવનમાં જે કંઈ છે ને એ મોટા સંતોનો રાજીપો છે. સ્વામીએ પણ બહુ સેવાઓ કરી હતી વૃદ્ધોની. મહારાજનો રાજીપો છે. કમળસિંહ વાંજાની સેવા જીણાભાઈએ કરી તો મહારાજ અંત સમયે એમની પાસે ગયા. એમની નનામી ઉપાડી, મારા ભગતનો ખાટલો ઉપાડ્યો હતો, અને જો મારાથી આ બની ન આવે ને તો ઋણ રહી જાય. ભગવાને એમની નનામી ઉપાડી. કેવો રાજીપો હશે ભગવાનનો. મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ માતા પિતા ગુરુ એમની આજીવન પર્યંત સેવા કરવી, રોગાતુર મનુષ્યની સેવા કરવી. વૃદ્ધ હોય રોગાતુર હોય એના સ્વભાવ સામે ન જોવું, બાળક માનીને એમની સેવા કરવી. મહારાજ આ રીતે સેવા કરે છે. કેવી મહારાજની સેવા કરવાની ચતુરાઈ છે, કેવો ભાવ હશે. હાથ ઊંચી પથારી કરી આપી છે. મહારાજ એને ધોતા, એના વસ્ત્રો ધોતા, બજારેથી વસ્તુ સામગ્રી લઈ આવીને મહારાજ એને રસોઈ બનાવી દેતા અને એને ભાવથી જમાડતા. અયોધ્યામાં આ સેવકરામ હતા ને, અયોધ્યામાં જન્મસ્થાન મંદિરમાં રહેતા. મહારાજ એમની પાસે ગોપી ગીતના શ્લોકો શીખ્યા હતા. એટલે મહારાજને થયું છે એક બે અક્ષર આની પાસે ભણ્યો છું તો આની સેવા કરું. સેવકરામ મહારાજ મીંડા સેવા કરવા. એના શરીરમાં જરા શક્તિ આવી અને આમ નજર મીંડા કરવા એટલે ઓળખી ગયા કે આ તો પેલો ઘનશ્યામ લાગે છે. અને આ સેવકરામે સરવરિયા બ્રાહ્મણ હતા. તમે તો પેલા ધર્મદેવના ઘનશ્યામ. મહારાજ કઈ બોલ્યા નહીં. સેવકરામ મીંડો વાતો કરવા કે તમારા મોટા ભાઈ રામ પ્રતાપભાઈ આજે 5 વર્ષ થયા બધાય રડે છે. 4 ધામની યાત્રા કરીને કોઈ સંત આવે એમને તમારા સમાચાર પૂછે છે અને અકળાય છે. તો આપણે હવે અયોધ્યા જઈશું અહીંથી. મહારાજે કીધું ત્યાગીએ પૂર્વાશ્રમના સંબંધીને સંભાળવા જોઈએ નહીં. અને જો હવે વાત કરશો ને તો હું જતો રહીશ, સેવા નહીં કરું. હાથ જોડ્યા સેવકરામે. કંઈકમાં આવડા આવી ગયા કે ભાઈ જતા નહીં રહેતા ભાઈ સાહેબ, હું નહીં યાદ કરું. મહારાજે બરોબર દાટી મારી દીધી. જો કાંઈ અયોધ્યાને યાદ કર્યું છે, એક સંબંધીને યાદ કર્યા છે તો હું તમને છોડી દઈશ. ત્યાગીએ સંભાળાય નહીં. અને મહારાજે ત્યાગીઓ માટે એવા નિયમો પણ બાંધ્યા કે જ્યાં જન્મ થયો હોય એ ગામમાં જવું નહીં, એના સંબંધી સાથે કોઈ સંબંધ રાખવા નહીં. મહારાજે વચનામૃતમાં કીધું કે સાધુ અને સંબંધીનો સહવાસ હોય તો ત્યાં ન રહેવું. જ્યાં વધારે સંબંધીનો સહવાસ હોય તો એવા સ્થાનમાં ન રહેવું. કારણ કે એ તો થોરના ઝાડવા જેવું છે. એ પડ્યું પડ્યું પાલવે ને એને પાણી પાય તો શું થાય? જ્યાં સંબંધીનો વધારે સહવાસ હોય ત્યાં ત્યાગી હોય એ સ્થાનમાં ન રહેવું. અને સંબંધીની રસોઈ હોય ને ત્યારે જેના સંબંધીની રસોઈ હોય તે દિવસે એ સાધુ ઉપવાસ કરે. એ જમે નહીં, એનું જમાય નહીં, પાલવે પાછું. એટલે અમારા સંતોના ધર્મમાં એવું હોય કે જે દિવસે સંબંધીની રસોઈ હોય ને એને ખ્યાલ આવે તે દિવસે એને ઉપવાસ કરવાનો, એ જમે નહીં એનો. મહારાજે કેવા નિયમો બાંધ્યા છે. મહારાજ કહેવે જો ત્યાગી થઈને સંબંધીને યાદ કરશો તો હું જતો રહીશ. આવી રીતે મહારાજે એમને ગોપી ગીત સંભળાવો. ભગવાન સિવાય બીજી વાત નહીં. ભાગવતનો ભણેલો હતો. મહારાજ કંઈક સારો થયો એટલે ગોપી ગીત સંભળાવવાનું કહેતા મહારાજ. મહારાજ એવા ભાવથી સેવા કરતા.
ધીમે ધીમે શેર ઘી પચાવે એવો થયો, સીધું વધારે મગાવવા માંડ્યો. 1000 રૂપિયાની સોના મોર હતી, કંઈ ખૂટે એમ હતું નહીં. મહારાજ રસોઈ બનાવીને એને જમાડે, પણ મહારાજ કે અમને ક્યારેય કીધું નહીં કે તમારે માટે પણ બનાવો. અમે તો વસ્તીમાં માગી આવીએ, ક્યારેક મળે નહીં ત્યારે ઉપવાસ થાય. પછી તો ચાલતો થયો, શેર ઘી પચાવે એવો, એટલે એનો મણ એકનો ભાર એ અમારી પાસે ઉપડાવે અને પોતે હાથમાં માળા લઈ અને આયલો આવે. મહારાજ કે ભાર નામે રૂમાલ અમને ગમતો નહીં, એવો અમારો સ્વભાવ હતો. અને એનો એક મણ એકનો ભાર ઉપાડી અને એ ચાલ્યો આવે. મહારાજે વચનામૃતમાં એવો શબ્દ વાપર્યો, 2 મહિના એની સેવા કરી, પણ અમને 1 પૈસા ભાર એને આપ્યું નહીં. દરરોજ રસોઈ બનાવીને મહારાજ એને જમાડે, પણ 1 પૈસા ભાર શબ્દ મહારાજે વાપર્યો, એને અન્ન અમને આપ્યું નહીં. પછી તો અમે એનો કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો. મહારાજ કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય. આપણા જીવનમાં પણ યાદ કરવું, ભગવાનનો આવો સ્વભાવ છે. કૃતજ્ઞનો મહારાજ ત્યાગ કરે છે, એને ગમતો નથી. આપણામાં ક્યાંક ખૂણે ખાંચરે એવો સ્વભાવ થોડો ઘણો પીડ્યો હોય તો એને છોડવો, નહીતર ભગવાન ત્યાગ કરી દે છે. કોઈએ આપણને મદદ કરી હોય એ ભૂલવું નહીં. જ્યારે જરૂર હોય ને 5 પૈસાની કોઈએ મદદ કરી હોય, સ્થિતિ એવી હોય કે એના વિના મુશ્કેલી હોય, આંખમાં આહુડા આવી ગયા હોય ને માગણી કરી હોય, કોઈએ 5 પૈસા આપણને આપ્યા હોય તો એનું ઋણ ક્યારેય ભૂલવું નહીં. એ રેવા ઠેકાણું ન હોય, કોઈ આશરો આપ્યો હોય, વાંધો નહીં અમારે રૂમ ખાલી છે 5 દી રહ્યો, એ દિવસો ભૂલવા નહીં. ખાલી ન કરવું એ તો વાત જ જુદી. ભણવાની આપણી સ્થિતિ ન હોય ને કોઈએ 5 પૈસા આપીને આપણને ભણાવ્યા હોય. ઘણી વખત મોટા ભાઈ વગેરે ખેતી કરી અને આપણને એણે મહેનત કરીને ભણાવ્યા હોય, આપણે આગળ વધ્યા હોય. જીવનમાં કોઈ બી ક્ષેત્રમાંથી ક્યારેક આપણને મદદ મળી હોય, આપણને હેંચવા હોય, એને ભૂલવું ન જોઈએ. અને આપણે કોઈને મદદ કરી હોય તો એ યાદ કરે ન રાખવું કે મેં તને આમ કર્યું છે, એમ કીધે ન રાખવું. પણ આપણને કોઈએ મદદ કરી હોય તો એને ભૂલવું નહીં. ટાણું આવે હૃદયમાં એવા સંકલ્પો રાખવા કે આપણને ટાણું આવે ત્યારે બસ એનો બદલો વાળવો, એને આપણે મદદરૂપ થઈ ગઈ છીએ. ભગવાનના ભક્તોએ આવા સ્વભાવ કેળવવા જોઈએ. કોઈનું ઋણ રાખવું નહીં. કોઈના 5 પૈસા રાખ્યા છે ને તો બીજે જન્મે એનું બળદ થઈને પણ દેવું પડે. એટલે કોઈનું દીધેલું રહી ન જાય ને એનું ધ્યાન રાખવું. નહીંતર અટાણનો સમય એવો છે કે જેણે દીધા હોય એ જાગે. ઉછીના દીધા હોય એની વાત છે, મદદની વાત નથી કરતો. દીધા હોય એ જાગે ને લીધા હોય એ હુએ. પણ આ લોકમાં જૂની ભાવનાઓ એવી હતી વડીલોની, કોઈ દિવસ કોઈનું રાખતા નહીં. અને અત્યારે તો કોઈનું લઈ લેવું એ સ્વભાવ બની ગયો છે. આડકતરી રીતે, પછી લાંચની રીતે હોય કે ખોટી રીતે કરીને હોય. વેપાર ધંધામાં બીજે ત્રીજે કોઈના 5 પૈસા ખોટી રીતે લઈ લેવા, એમાં જરાય આંચકો લાગતો નથી. આ જગત એ માર્ગે છે, પણ ભગવાનના ભક્તોએ પોતાનો માર્ગ ભૂલવો ન જોઈએ.
કર્મ કર્મનું ફળ આપે જ છે. આપણે ભગવાનથી ડરીને ક્યારેય અણહકનું ખોટી રીતે કોઈનું પડાવી લેવું, કોઈનું લઈ લેવું, એવી ભાવનાઓ આપણા હૃદયમાં પ્રગટવી ન જોઈએ. કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય, અને મહારાજે સેવક રામને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો છે. અને મોટો ઉપકાર તો આપણી ઉપર ભગવાનનો છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર લખ્યું છે, જોને હરિ દયાળુ દલના કર્યા અનેક એણે ગુણ, તે જીવ કે જાણ્યા નહીં, અતિ હોય હરામી લુણ. ભગવાનના કેટલા ગુણ છે આપણી ઉપર, પણ જીવે કે જાણ્યા નહીં, અતિ હોય હરામી લુણ. લુણ હરામી. જીવ ભગવાનના ઉપકારોને ભૂલી જાય છે. કેવા ઉપકારો આપણી ઉપર ભગવાનના. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, કેટલાક રૂપિયા દેતા આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં, તે ભગવાને આપ્યા છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. કેટલાક રૂપિયા દેતા આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં. કેવી ભગવાનની કૃપા છે. માના પેટમાં પાણીનું ટીપું હતું, એમાંથી કેવા અંગ સહિત સર્વ અંગે પૂર્ણ આ શરીર ભગવાને આપ્યું. ઘણાને બિચારાને પગ હોતા નથી, હાથ હોતા નથી, આંખો હોતી નથી, વાણી હોતી નથી, બુદ્ધિ હોતી નથી. ભગવાને આપણને સર્વ અંગે પૂર્ણ આવું સરસ શરીર આપ્યું. એ ભગવાનની કેવી કરુણા કહેવાય. એ જોઈને ભગવાન યાદ આવવા જોઈએ. એક આંખમાં જોવાની શક્તિ ભગવાને આપી છે, તો એ આંખથી પ્રભુનું દર્શન કરીએ. સારું જોઈએ, નબળું નહીં. વાણી ભગવાને આપી છે, હાથ પગ ભગવાને આપ્યા છે, તો એની સેવાના ઉપયોગમાં લઈએ. ભગવાન રાજી થાય એવી રીતે કાર્ય એ હાથ પગ ઇન્દ્રિયો દ્વારા થાય, તો એ ભગવાનનો ઉપકાર યાદ કર્યો કહેવાય. કેવડો મોટો ઉપકાર. કરોડો રૂપિયા દેતા ન મળે એવા આંખ કાન બુદ્ધિ વગેરે ભગવાને આપણને આપ્યું છે. એ આપ્યા પછી આપણું પોષણ પણ ભગવાન કરે છે. બહુજન રસ્તામાં પડ્યા દેખો ખુલ્લે અંગ, મુજને સઘળાય અંગ પર વસ્ત્ર મળે નવરામ. કેટલા માણસોને રહેવા મકાન નથી, ફૂટપાથ ઉપર રહેતા હોય. શરીર ઉપર આવી ઠંડીની અંદર એને ઓઢવા કપડું નથી હોતું. આજે આ પૃથ્વી ઉપર 30% માણસો એને પૂરું ખાવાનું નથી. જ્યારે ભગવાને આપણને સારા મકાન આપ્યા, કપડા પૂરતા આપ્યા, ખાવાનું ભગવાન લુખું નહીં ભીનું આપે છે. સારી રીતે ભગવાને બધું આપ્યું છે, અને પાછું એ પચાવે છે. આ ભગવાનની દયા છે ને એમને યાદ કરવી જોઈએ. અને જો એ ભગવાનને ન સંભાળીએ, એની ભક્તિ ન કરીએ, તો પણ કૃતજ્ઞ કહેવાય. મહારાજે આ સેવક રામનો કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો છે. મહારાજ આગળ ચાલતા થયા છે. આગળ જતા મહારાજ કાંચીપુરી પધાર્યા છે. મદ્રાસથી 40-50 માઇલ આ કાંચીપુરી થાય છે. કાશી અને કાંચી એ બે શંકર ભગવાનના નેત્ર છે એમ કહેવાય. અહીંયા શિવ કાંચી અને વિષ્ણુ કાંચી છે, ફક્ત 2 માઇલને અંતરે છે. બહુ મોટા ગોપુરમ ને મોટા મંદિરો છે. કેટલાક દિવસ મહારાજ ત્યાં રોકાયા છે. ત્યાંથી મહારાજ શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે.
રામાનુજાચાર્યજીની આ તીર્થભૂમિમાં પ્રવેશ કરતા નીલકંઠ વર્ણીને ખૂબ આનંદ થયો છે. કાવેરી ગંગામાં મહારાજે સ્નાન કર્યું છે. કેવી કાવેરી ગંગા લઈ જાય છે, કેટલું તાજું પાણી, અને આમ માથોડું પાણી આમ હાલ્યું જતું હોય, તાજા નીર. કાવેરી ગંગા કિનારે મહારાજ આવ્યા છે, એમાં મહારાજે સ્નાન કર્યું છે. એ વિશાળ પાણી જોઈ, તાજું પાણી જોઈને મહારાજને પણ આનંદ થયો હશે. મહારાજે એમાં સ્નાન કરી મંદિરમાં પધાર્યા છે. બહુ મોટા મોટા ગોપુરમ છે, એટલા ઊંચા ગોપુરમ. એની વચ્ચેથી શુક્લકડી મહારાજ વર્ણી વેશે ચાલ્યા જતા હશે. મહારાજ મંદિરમાં પધાર્યા છે. શેષયા પર પોઢેલી શ્રી રંગનાથજીની ચતુર્ભુજ મૂર્તિના દર્શન કર્યા છે. શ્રીરંગજીને દંડવત પ્રણામ મહારાજે કર્યા છે. અતિ ભાવથી વંદન દર્શન કરી મહારાજ કાવેરી ગંગાને કાંઠે ફૂલવાડીમાં મહારાજે ઉતારો કર્યો છે. મોટા મોટા મંદિરો હોય પણ મહારાજને એકાંત સ્થળ ગમતું, એટલે દૂર નદી કિનારે એક ફૂલવાડી, એની અંદર મહારાજે ઉતારો કર્યો છે. નદીમાં સ્નાન કરી મહારાજ યોગ ક્રિયાઓ કરતા, ધ્યાન સમાધિ મહારાજ કરે, ધ્યાન કરે. અને મંદિરમાં દરરોજને માટે મહારાજ દર્શને જતા. મહારાજ જ્યારે દર્શન કરવા માટે જાય, મોટા મોટા ગોપુરમ, મોટા સભા મંડપ, 1000 થાંભલાનો સભા મંડપ છે. 1000 થાંભલા, કેટલું વિશાળ મંદિર. મહારાજ બહુ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શને આવતા હોય, પણ મહારાજની એવી મૂર્તિ છે. મહારાજના મુખ ઉપર તપનું તેજ, બ્રહ્મચર્યનું તેજ. મહારાજ આમ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હોય ને, જ્યારે તપનો, તેજનો, બ્રહ્મચર્યનો પુંજ હાલો આવતો હોય, બહેનો રસ્તો કરી દે. અને મહારાજ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને દર્શન કરવા ચાલ્યા જતા હોય. ત્યાંના વૈષ્ણવો ભક્તિ સંપ્રદાય છે. ત્યાં મહારાજે ત્યાંના વૈષ્ણવોને મળતા. મહારાજની કિશોર અવસ્થા, વિનમ્રતા અને મમતાની ભરેલી મહારાજની વાણી. આ સ્થાન ઉપર મહારાજને થોડી મમતા હતી. રામાનુજાચાર્યજીનું સ્થાન છે, ભક્તિ સંપ્રદાય છે. મહારાજ નમ્રતા અને મમતાથી એવી વાતો કરતા. વૈષ્ણવો આવીને બેસતા, અને ત્યાં મહારાજે થોડો ભક્તિમાં ભેગ ભળી ગયેલો હતો, એ મહારાજે તજાવ્યો છે. મમતાથી ને મીઠી વાણીથી, મહારાજની વિદ્વત્તા ભરેલી મમતાની વાણી એને સાંભળી અને જે કુરાચાર હતો એ મહારાજે દૂર કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, ત્યાં વૈષ્ણવને વાત કરી, એના ફેલત જાવિયા હરી. બીજા નાટક ચેટક વાળા, બહુ કરતા હતા કર્મ કાળા. તેને જીતી પોતે તત્કાળ, ડંકો બેસાડ્યો પોતે દયાળ. મહારાજે એવી વાતો ત્યાં કરી છે. સદાચારમય જીવન સાથે ભક્તિમય જીવન જીવતા મહારાજે કર્યા છે. મહારાજ અહીંયા 2 મહિના સુધી રોકાયા છે. ફૂલવાડીમાં કાવેરી ગંગા કિનારે મહારાજનો ઉતારો હતો. ત્યાં જે માળી હતો, જેની વાડી હતી, એ રાજી થતા મહારાજને ક્યારેક ફળફૂલ આપે. એમાં એકવાર બપોરનો સમય, આ માળીને ભાત આવેલું, એના હૃદયમાં ભાવ અને પ્રેમ પ્રગટ્યો કે આ કેવા બ્રહ્મચારી મહારાજ છે, કેવી તપશ્ચર્યા કરે છે, કેવી આ મૂર્તિ છે. ભાત આવેલું એટલે મહારાજને બોલાવ્યા કે બાલારામ, બ્રહ્મચારી મહારાજ આવો ભોજન કરવા પધારો. મહારાજ કે અમે અન્ન જમતા નથી. આ માળીની આંખમાં આંસુડા આવ્યા કે બ્રહ્મચારી મહારાજ 2 મહિનાથી અહીંયા રહો છો,
અને તમે મારું જમશો નહીં? એના હૃદયનો ભાવ જોઈ, પ્રેમ જોઈ અને મહારાજ જેમાં છે. ભાતમાં રોટલી આવેલી અને ઘી કેળા આવેલા. કેળની વાડી તો પોતાની ઘરની હતી, ફૂલવાડી. મહારાજને જમાડ્યા છે. બીજે દિવસે મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા છે. થોડા દિવસમાં આ માળીને તાવ આવ્યો, એમનું શરીર છૂટ્યું. મહારાજને જમાડ્યા હતા ને, એટલે સુરતમાં એક શાહુકારને ત્યાં એમનો જન્મ થયો. યોગ ભ્રષ્ટ આત્મા સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પવિત્ર અને શ્રીમંતને ત્યાં હું જન્મ આપું છું, ભગવાન કહે છે. સુરતમાં એક શ્રીમંતને ત્યાં, શેઠને ત્યાં એમનો જન્મ થયો. મહારાજ સત્સંગમાં વિચરણ કરતા હતા અને સુરત પધાર્યા છે. મહારાજની સુરતના પ્રેમી ભક્તોએ બહુ મોટી શોભાયાત્રા કાઢી છે. ધામધૂમથી વાજિંત્રો સાથે, કીર્તન કરતા કરતા, કાઠી સ્વારો સાથે, ભક્તો સાથે મહારાજની સ્વારી નીકળેલી. એ સમાચાર આ શેઠના દીકરાને મળ્યા છે કે આ સ્વામિનારાયણ ભગવાનની સ્વારી નીકળવાની છે. એમના પિતાશ્રીને વાત કરી. એકનો એક દીકરો હતો કે મારે સ્વારીમાં દર્શન કરવા જવું છે. એના બાપ વૈષ્ણવ હતા, એને ના પાડી, આપણે ન જવાય. ના, મારે જવું છે. એકનો એક હોય અને વેન કરે એટલે પછી જવા દેવું પડે ને. પણ કીધું છે સ્વામિનારાયણ જાદુગરા છે, તો જવાનું રહેવા દે. ના, જવું છે. એક સિપાહીને સાથે મોકલો છે. બજારમાં ઊભા છે, મહારાજની સ્વારી નીકળી છે. 18 વર્ષનો આ યુવાન હતો, બાળક. એમણે મહારાજના દર્શન કર્યા. એની આંખમાંથી દડ 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 આહુડા મીંડા જવા કે મેં આને ક્યાંક જોયા છે, મેં આ મૂર્તિને ક્યાંક જોઈ છે. એને ભાવ પ્રગટ્યો, અતિ હેત થયું. આંખમાંથી આંસુડા મીંડ્યા જવા. પેલા સિપાહી હતો, એને કીધું મત રોના. આ રડતો નહોતો, એની આંખમાં પ્રેમના અશ્રુ, આજ ભક્તિ વહી હતી. જ્યાં સુધી મહારાજના દર્શન થયા ત્યાં સુધી સ્થિર થઈને છોકરો ઉભો રહ્યો અને મહારાજે પણ એની સામે આમ દ્રષ્ટિ કરી હશે. ઘરે આવ્યા. પેલા સિપાહીએ વાત કરી કે તમારો દીકરો રડતો હતો, કે મેં એને ના પાડી હતી, પણ ખરેખર એને જાદુ કરી દીધું સ્વામિનારાયણે. એટલે એના ગુમાસ્તાને બોલાવ્યો અને કીધું તું 2 રૂપિયાની બરફી લઈ આવ, 2 ખેસિયા લઈ આવ, કંકુ અને ફૂલનો એક સારો હાર લઈ આવ. ગુમાસ્તો ગયો, લઈ આવ્યો અને કીધું કે આ બધું લઈને આપણા ગુસાઈજી મહારાજ પાસે જાઓ, મારા દીકરાને લઈ જાજો, બધું ભેટ ધરજો ગુસાઈજી મહારાજ પાસે અને આ છોકરાને પગે લગાડજો. એકો જોડાવી એના ગુમાસ્તાને અને એના છોકરાને ગુસાઈજી મહારાજ પાસે મોકલ્યા. તો રસ્તામાં જ્યાં મહારાજનો ઉતારો હતો, બાગમાં મહારાજ ઉતરાતા, રુસ્તમ બાગમાં. એટલે આ છોકરાએ કીધું કે આ બધી ભેટ છે ને એ આપણે સ્વામિનારાયણ ભગવાનને આપવી છે અને ત્યાં દર્શને જવું છે, એકો ત્યાં લઈ લે. પેલો કે શેઠે ના પાડી છે, ગુસાઈજી મહારાજ પાસે જવાનું કીધું છે, કાલે તને 10 રૂપિયા આપું. 10 રૂપિયા તો ઘણા ને. એકો લઈ લે, હું પણ વાત નહીં કરું, તું પણ વાત નહીં કરતો. એકો લઈને બાગમાં આવ્યા. મહારાજનો ઉતારો તંબુમાં હતો. જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાં આવી મહારાજના ચરણમાં બરફીની માટલી મૂકી અને આ છોકરાએ હાથ જોડીને કીધું કે મારે તમને એક પૂછવું છે. મહારાજ ત્યાં સંતો વધારે હતા, એમને મોકલા એક બાજુ, છોકરો ત્યાં બેઠો અને પૂછ્યું કે મેં તમને ક્યાંક જોયા છે. એટલે મહારાજે એમને કીધું કે શ્રીરંગ ક્ષેત્રની અંદર કાવેરી ગંગાને કિનારે ફૂલવાડીમાં તું માળી હતો, તે અમને રોટલી
અને કેળા જમાડ્યા હતા. તારો પ્રેમ હતો ને એ પુણ્યે તારો અહીંયા જન્મ થયો છે અને અમારો યોગ થયો છે. એને પૂર્વનું જ્ઞાન પ્રગટી ગયું. મહારાજ મને તમારો સાધુ કરો. મહારાજ કે સાધુ કરશું તો તારા બાપ ઉપાધિ કરશે, પણ સાધુની હારે તારું કલ્યાણ કરીશ. અને હું તને વર્તમાન ધરાવું છું. મહારાજે એમને વર્તમાન ધરાવ્યા. અને તું કંઠી નહીં પહેરીશ મહારાજ કે. મહારાજે અમને વર્તમાન ધરાવ્યા. અમને યાદ કરજે, સ્મરણ કરજે, સાધુની હારે તારું કલ્યાણ કરીશ. એ છોકરાએ મહારાજને અતિ ભાવથી પુષ્પનો હાર પહેરાવ્યો છે, ખેસિયા ઓઢાડ્યા છે, કુમકુમનો ચાંદલો કરીને મહારાજનું પૂજન કર્યું. આ રીતે મહારાજના દર્શન કરી વર્તમાન ધરીને ગયો છે. મહારાજનું ભજન કરતો અને અંત સમય આવ્યો ત્યારે મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા છે. મહારાજનું જ્યાં જ્યાં વિચરણ થાય છે ને એના યોગમાં જે આત્માઓ આવે એ ભાગ્યશાળી બની જાય છે. ભગવાનનો સંબંધ એવો છે, સ્વલ્પ પણ ધર્મ ભગવાનના સંબંધ વાળો એ મોટા ભય થકી રક્ષા કરે છે. કાળ કર્મ અને માયાથી છોડાવી અને એ ભગવાનના ચરણને પામે છે. ભગવાનનું વિચરણ એવું છે, એના યોગમાં, એના સંબંધમાં, ઝાડવામાં જીવ હોય, પશુમાં જીવ હોય, પણ એનો સંબંધ થઈ જાય એ જીવનું કામ થઈ જાય. અનંત બ્રહ્માંડોનો ધણી એ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા હોય, એમનું વિચરણ એ તો અનેક જીવના કલ્યાણ માટે છે. ભગવાન અતિ દયાળુ છે. એમનો જેને જેને સંબંધ થાય છે એનું ભગવાન કલ્યાણ કરતા જાય છે. આ રીતે 2 મહિના સુધી મહારાજ શ્રીરંગ ક્ષેત્રમાં રહી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. દરિયા કિનારે મહારાજ ચાલ્યા જાય છે. બહુ ઘાટા વૃક્ષો છે. ચાલતા ચાલતા મહારાજ સેતુબંધ રામેશ્વર પધાર્યા છે. બહુ સુંદર સમુદ્ર કિનારાનું સ્થાન છે. મહારાજને આ સ્થાન ખૂબ ગમ્યું છે. મહારાજ અહીંયા 2 મહિના સુધી મહારાજ અહીંયા રોકાયા છે. તો અહીંયા સેતુબંધ રામેશ્વરમાં મહારાજ રોકાણા છે. કેવડી મોટી પ્રદક્ષિણાઓ ત્યાંના મંદિરની. મહારાજ ત્યાં રામેશ્વર ભગવાનના દર્શન કરીને રોકાયા છે. અહીંયા સુધીની કથા લઈ આગળની કથા આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની.